ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટબુક વિભાગની અંદર આપણે ભણી રહ્યા છીએ યુનિટ નંબર 6, જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાલ. જેના આગળના 2 લેક્ચર આપણે ભણી ગયા છે. આજના ત્રીજા લેક્ચરમાં આપણે આગળ જોઈએ તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો, આ પાઠના જે લેખક છે એલન કેલર, એ વર્કરોને એવું સમજાવે છે કે જે રાષ્ટ્ર માટે તમે તમારા પોતાના જીવનું બલિદાન સેક્રિફાઈસ આપો છો, એ તો જ યોગ્ય ગણાય કે જો એ રાષ્ટ્ર એ તમને અને તમારા પરિવારને, તમારા બાળકોને ભોજન, કપડાં, ઘર અને હૂંફ, પ્રેમ પૂરું પાડતું હોય, તમારા બાળકોને શિક્ષણ અને એ પોષણ પૂરું પાડતું હોય, તો જ તમારે એવા રાષ્ટ્ર માટે તમારા જીવનું બલિદાન આપવું જોઈએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો I think the workers are the most unselfish of the children of men. હું માનું છું કે વર્કરો એ મોસ્ટ અનસેલ્ફિશ, સેલ્ફિશ એટલે સ્વાર્થી, અનસેલ્ફિશ એટલે કે નિસ્વાર્થી, ચિલ્ડ્રન ઓફ મેન એટલે કે માણસોના બાળકો. શું કહે છે જુઓ, હું માનું છું કે આ વર્કરો એ માણસોના સૌથી વધારે નિસ્વાર્થી બાળકો છે. એટલે કે એને કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. જે ટોઇલ એટલે સંઘર્ષ કરવો, તેઓ સંઘર્ષ કરે છે. એન્ડ લીવ એન્ડ ડાય એટલે કે જીવન જીવે છે અને મૃત્યુ પામે છે. ફોર અધર પીપલ્સ કન્ટ્રી, અધર પીપલ્સ કન્ટ્રી, તેઓ બીજા લોકોના દેશ માટે જીવન જીવે છે અને મૃત્યુ પામે છે. અધર પીપલ્સ કન્ટિનેન્ટ, કન્ટિનેન્ટ એટલે ખંડો, બીજા લોકોના ખંડો માટે, એટલે કે જે 7 ખંડો છે ને વિદ્યાર્થી મિત્રો, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બરાબર, તો એને અંગ્રેજીમાં ખંડને શું કહેવાય છે? કન્ટિનેન્ટ. બીજા લોકોના ખંડ માટે અધર પીપલ્સ લિબર્ટી, લિબર્ટી એટલે સ્વતંત્રતા, બીજા લોકોની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, હેપીનેસ એટલે ખુશીઓ, બીજા લોકોની ખુશીઓ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે, બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોના દેશ માટે આ વર્કરો જીવન જીવે છે, મૃત્યુ પામે છે અને સંઘર્ષ કરે છે. The workers have no liberties of their own. લિબર્ટી એટલે સ્વતંત્રતા, ઓન એટલે પોતાની. વર્કરોને તેની પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. 8 hours એટલે 8 કલાક, ડે એટલે દિવસના 8 કલાક, 10 કલાક અને 12 કલાક. દિવસના 8, 10 કે 12 કલાક સુધી કામ કર્યા પછી પણ તેઓને કોઈ સ્વતંત્રતા કે આઝાદી હોતી નથી. They are not free when they are ill paid for their exhausting toil. એક્ઝોસ્ટિંગ એટલે અથાગ કહેવાય, એકદમ થાકી જવું, અને ટોઇલ એટલે સંઘર્ષ. અથાગ સંઘર્ષ કર્યા પછી જ્યારે તેઓ બીમાર પડે છે ત્યારે પણ તેઓને કોઈ સ્વતંત્રતા હોતી નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આમાં શું કહે છે કે વર્કરો જે છે એ દિવસના 8 કલાક, 10 કલાક કે 12 કલાક સુધી કામ કરે, અને ક્યારેક ક્યારેક અતિશય સંઘર્ષ અને કામ કર્યા પછી જો ક્યારેક તેઓ બીમાર પડે તો ત્યારે પણ તેમને કોઈ પ્રકારની રજા મળતી નથી. અને કદાચ જો લોકો રજા પાડે તો પણ એમનો પગાર છે કપાઈ જતો હોય છે, એમના પૈસા મળતા નથી. એટલે એમની કોઈ સ્વતંત્રતા હોતી નથી. They are not free when their children, તેઓ ત્યારે પણ સ્વતંત્રતા હોતા નથી જ્યારે તેમના બાળકો મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ ઓર સ્ટર્વ. લેબર એટલે મજૂરી કામ, મિલ એન્ડ ફેક્ટરી એટલે કે મિલો અને કારખાનાઓમાં, સ્ટર્વ એટલે ભૂખે મરવું. જ્યારે તેમના બાળકો મિલો અને ફેક્ટરીઓમાં મજૂરી કામ કરતા હોય અને ભૂખે મરતા હોય ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રાઇવન બાય પોવર્ટી, પોવર્ટી એટલે ગરીબી અને વુમન એટલે સ્ત્રીઓ, ટુ લીવ ઓફ સેમ, લીવ એટલે જીવન જીવવું અને સેમ એટલે કે શરમજનક. જ્યારે ગરીબીને કારણે તેમની પત્નીઓને એટલે કે તેમની સ્ત્રીઓને શરમજનક જીવન જીવવું પડે છે ત્યારે પણ તેઓ સ્વતંત્રતા હોતા નથી.
they are not free, તેઓ ત્યારે પણ સ્વતંત્ર હોતા નથી when they are clubbed and imprisoned, જ્યારે તેઓની ક્લબ એટલે કે ક્લબ કરવું એટલે કે ધરપકડ કરવી, એન્ડ ઇમ્પ્રિઝન એટલે કે જેલમાં પૂરી દેવું, જ્યારે તેઓને ધરપકડ કરી અને જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે પણ તેઓ સ્વતંત્રતા હોતા નથી. ત્યારે કેમ જેલમાં પૂરવામાં આવે? બીકોઝ કારણ કે they go on strike for a raise of wages. સ્ટ્રાઇક એટલે હડતાલ ઉપર જવું અને raise of wages, wages એટલે વેતન પગાર અને raise એટલે વધારવું. જ્યારે આ વર્કરો પોતાના વેતન વધારવા માટે જ્યારે તેઓ સ્ટ્રાઇક ઉપર જાય છે એટલે કે હડતાલ ઉપર જાય છે, એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, જસ્ટિસ એટલે ન્યાય, અને જ્યારે તેમનો પાયાનો અધિકાર મેળવવા માટે હડતાલ ઉપર જાય છે, ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બીંગ્સ. રાઇટ એટલે અધિકાર, હ્યુમન બીંગ્સ એટલે માણસ. જ્યારે આ માણસ તરીકેનો પોતાનો અધિકાર મેળવવા માટે, ન્યાય મેળવવા માટે અને જ્યારે તેમના વેતન વધારો કરવા માટે જ્યારે તેઓ હડતાલ ઉપર ઉતરે છે ત્યારે તેમની ધરપકડ કરી અને તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્કરોના જીવનની આ દયાજનક પરિસ્થિતિનું વર્ણન આ પેરેગ્રાફમાં કરવામાં આવ્યું. આગળ વધીએ આપણે. વી આર નોટ ફ્રી, આપણે ત્યાં સુધી સ્વતંત્ર નથી અનલેસ કે જ્યાં સુધી ધ મેન માણસો who frame and execute the laws, frame એટલે ઘડે છે, execute એટલે જેનો અમલ કરે છે, the law એટલે કાયદા, represent એટલે રજૂ કરે છે, the interest of the lives of the people એટલે કે લોકોના જીવમાં જ્યારે એને જીવનમાં જ્યારે રસ જાગે, and no other interest, અને બીજી કોઈ બાબતમાં નહીં. તો જો શું કહે છે વિદ્યાર્થી મિત્રો, આમાં એવું કહેવા માંગે છે કે આપણે ત્યાં સુધી સ્વતંત્ર નહીં થઈએ કે જ્યારે જે લોકો, જે સત્તાધીશો આ કાયદાઓ ઘડે છે અને કાયદાઓનો અમલ કરાવે છે એવા લોકોને જ્યારે લોકોના એટલે કે વર્કરોના જીવનમાં જ જ્યારે રસ હોય, બરાબર, બીજી કોઈ બાબતોમાં રસ ન હોય ત્યારે જ આપણે સ્વતંત્ર બનશું. ધ બેલટ એટલે મતપત્ર ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. વેજ સ્લેવ એટલે કે વેતનની ગુલામીમાંથી. મતપત્ર એ વેતનની ગુલામીમાંથી ક્યારેય પણ માણસને મુક્ત કરી શકે નહીં. એટલે કે માત્ર મતદાન થવાથી, ઇલેક્શન ચૂંટણી થવાથી કે કોઈ પક્ષ સત્તા ઉપર આવવાથી ક્યારેય પણ કોઈ પણ વર્કરોની આર્થિક પરિસ્થિતિ, એનું જીવન ધોરણ સુધરવાનું નથી નથી ને નથી. એટલે એમ કે છે કે મતપત્ર એ ક્યારેય પણ એ વર્કરોને એમની આ વેતનની ગુલામીમાંથી મુક્ત કરી શકે નહીં. There has never existed a truly free and a democratic nation in the world. આ દુનિયામાં ફ્રી એટલે કે સાચું સંપૂર્ણપણે મુક્ત હોય અને ડેમોક્રેટિક એટલે કે લોકશાહી હોય, બરાબર, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ. આ દુનિયામાં સંપૂર્ણપણે મુક્ત અને લોકશાહી હોય એવા દેશનું ક્યારે અસ્તિત્વ હતું જ નહીં. ફ્રોમ ટાઈમ એટલે કે પહેલેથી જ, ઘણા વર્ષોથી, ઇમમેમોરિયલ મેન have followed with blind loyalty the strong man. તો શું કહે છે? ઇમમેમોરિયલ મેન એટલે કે ઘણા વર્ષોથી આવા લોકો હેવ ફોલો એટલે કે એને અનુસરે છે, વિથ બ્લાઇન્ડ લોયલ્ટી એટલે કે આંધળી વફાદારીથી અનુસરે. કોને અનુસરે? વર્કરો. સ્ટ્રોંગ મેન એટલે શક્તિશાળી માણસોને અનુસરે છે. હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મી, કે જે લોકો પાસે મની એટલે કે પૈસા અને આર્મી એટલે કે સેના અને પાવર એટલે શક્તિ હોય, બરાબર. જે લોકો પાસે પૈસા અને સેનાનો પાવર, તાકાત હોય એવા શક્તિશાળી માણસોને આ વર્કરો આંધળી વફાદારીથી અનુસરે છે. ઇવન વાઇલ બેટલફીલ્ડ, બેટલફીલ્ડ એટલે યુદ્ધના મેદાનોમાં, વેર પાઇલ્ડ હાઈ, પાઇલ્ડ એટલે ઢગલો થઈ જવો, હાઈ એટલે ઊંચો ઢગલો થઈ જવો, વિથ ધેર ઓન ડેડ એટલે કે તેમના પોતાના મૃત શરીરનો જ્યારે યુદ્ધ ભૂમિમાં ઢગલો થઈ જાય છે મૃત શરીરનો, they have tilled the land of the rulers have been robbed of the fruit of their labor. ત્યારે પણ તેઓ ટીલ્ડ એટલે કે રક્ષણ કરે છે the land of the ruler, રૂલર એટલે શાસકો અને લેન્ડ એટલે જમીન. ત્યારે પણ તેઓ તેમના શાસકોની જમીનનું
રક્ષણ કરે છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ રોબ એટલે લૂંટી લેવું, છીનવી લેવું, ઓફ ધ ફ્રૂટ ઓફ ધેર લેબર, ફ્રૂટ એટલે કે ફળ, અને તેમની લેબર એટલે કે તેમની મજૂરીનું, તેમને પરિશ્રમનું ફળ તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે. એટલે કે એમને આ યુદ્ધના અંતે આ વર્કરોને કંઈ જ આપવામાં આવતું નથી. એટલે શું કે છે, જો આ હેલન કેલર છે જે વિદ્યાર્થી મિત્રો એ વર્કરોને એના જીવનની અંદર જાગૃત કરે છે કે એ વર્કરો તમે હવે જાગૃત થાવ. આ સત્તાધીશો એ તમારી પાસે મજૂરી કામ કરાવે છે, દિવસના કેટલાય કલાકો સુધી તમારી પાસે સખત પરિશ્રમ અને પરસેવો પડવે છે, પરંતુ એના બદલામાં તમને કોઈ વેતન સારું આપતા નથી. અને તેમ છતાં ઘણી વખત એમને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ તમને આ યુદ્ધનો હથિયાર એટલે કે તમને એનું માધ્યમ બનાવે છે યુદ્ધનું, અને પછી તમને યુદ્ધ લડવા માટે તૈયાર કરે છે. અને છેવટે યુદ્ધને અંતે જ્યારે તમને તમારા જીવનું બલિદાન આપો ત્યારે તમને કોઈ જ વસ્તુ પ્રાપ્ત થતી નથી. દેવ બિલ્ટ પેલેસીસ, તેઓ પેલેસીસ એટલે મહેલ, બિલ્ટ એટલે બાંધવું, તેઓ મહેલો બાંધે છે. એન્ડ પિરામિડ, પિરામિડો બાંધે છે. ટેમ્પલ્સ, મંદિરો બાંધે છે. એન્ડ કેથેડ્રલ્સ એટલે કે ચર્ચ, દેવળો બાંધે છે. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, પરંતુ તેમાં સ્વતંત્રતાની કોઈ સાચી નિશાની જોવા મળતી નથી. આ બધા સ્થાનો જે છે એમાં સ્વતંત્રતાની કોઈ નિશાનીઓ જોવા મળતી નથી. અને આ બધા સ્થાનોની સાથે વર્કરોને કોઈ લેવા દેવા હોતા નથી. એમને તો ઉચ્ચ પગાર, એમને સારું વેતન જોઈએ છે, સારું ખોરાક, એમને કપડા, શિક્ષણ એની જરૂર છે. એમને આ મહેલો, પિરામિડો, મંદિરો, ચર્ચ, દેવળોની કોઈ જરૂરો નથી હોતી. આગળ વધીએ. એજ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન, સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ, અને ગ્રોન એટલે વિકાસ થવો, મોર કોમ્પ્લેક્સ એટલે કે આગળ વધવું. ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ, બીકમ એટલે બનવું, મોર એન્ડ મોર એટલે વધુ ને વધુ, એન્સ્લેવ એટલે ગુલામ બનવું. જેમ જેમ સંસ્કૃતિનો આગળ ને આગળ વિકાસ થતો ગયો તેમ તેમ આ વર્કરો વધુ ને વધુ ગુલામ બનતા ગયા. અન્ટિલ ટુડે, આજે પણ they are little more than part of the machine they operate, મશીન એટલે યંત્રો અને ઓપરેટ એટલે ચલાવવું. આજે પણ આ વર્કરો જે મશીનો ચલાવે છે એમના મશીનોના ભાગ કરતા તેઓના જીવનની કિંમત થોડીક જ વધારે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં શું કે છે કે આ વર્કરો જે ફેક્ટરીઓમાં જે મશીનોને યંત્રો ચલાવે છે એ મશીનોની જે કિંમતો છે એના કરતા વર્કરોના જીવની કિંમત થોડીક જ વધારે છે. ડેઇલી દે ફેસ, ડેઇલી એટલે દરરોજ, અને ફેસ એટલે સામનો કરવો, ધ ડેન્જરસ એટલે ખતરાઓ, ઓફ રેલ રોડ એટલે કે રેલવેના રસ્તાઓ, દરરોજ તેઓને રેલવેના રસ્તાઓનો સામનો કરવો પડે છે. બ્રિજ એટલે કે પુલોનો સામનો કરવો પડે છે, એટલે કે જ્યારે તેઓ બ્રિજ બનાવતા હોય. સ્કાય સ્ક્રેપર એટલે ઊંચી ઇમારતો. ફ્રેટ ટ્રેન એટલે કે એટલે કે ટ્રેનના પાટાઓ. સ્ટોક હોલ્ડ, સ્ટોક યાર્ડ, સ્ટોક હોલ્ડ એટલે કે માલ સામાન ભરવાના ગોડાઉનો. સ્ટોક યાર્ડ એટલે કે પ્રાણીઓને પૂરવાના વાડાઓ. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, બરાબર, એટલે કે પ્રાણીઓને આપવામાં આવતી તાલીમો. ઓન ધ રેલ રોડ, રસ્તાઓ, રેલવેના રસ્તાઓ બનાવવા. અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનોની પેટાળમાં. એન્ડ ઓન ધ સીઝ એટલે કે સમુદ્રની સપાટી ઉપર. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો આ બધી જ જગ્યાએ વર્કરો દરરોજ કામ કરતા હોય એટલે ત્યાં તેમને પોતાના જીવનનું દરરોજ ને દરરોજ જોખમ હોય છે, આ ખતરાઓનો સામનો કરવો પડે છે. ધે મૂવ ટુ ટ્રાફિક, તેઓને ટ્રાફિક પસાર કરી એન્ડ પાસ ફ્રોમ ધ લેન્ડ ટુ લેન્ડ, એક સ્થાનેથી બીજા સ્થાને જવું પડે છે. ધ પ્રેશિયસ કોમોડિટીઝ એટલે કે મૂલ્યવાન ચીજ વસ્તુઓ પહોંચાડવી પડે છે. ધે મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, અને તેઓને પોતાના જીવ માટે શક્ય તેટલું આ કિંમતી ચીજ વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી પડે છે. ટ્રાફિકોનો સામનો કરવો પડે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવાર્ડ, રિવાર્ડ એટલે વળતર, બદલો, પરંતુ આના બદલામાં તેઓને શું મળે છે? અ સેન્ટી વેજ એટલે કે એકદમ નિમ્ન પ્રકારનું વેતન. ઓપન પોવર્ટી, વારંવારની ગરીબી. રેન્ટ્સ, ટેક્સીસ, વારંવાર ચૂકવવા પડતા ભાડા અને
ટેક્સ એટલે કરવેરા, ટ્રિબ્યુટ એટલે કે શ્રદ્ધાંજલિ, એન્ડ વોર કોમ્પેન્સેશન એટલે કે યુદ્ધની ભયાનકતાઓ. આ સિવાય વર્કરોને બીજું કંઈ જ પ્રાપ્ત થતું નથી. એટલે કે હેલન કેલર વર્કરોને આ ભાષણની અંદર એ વર્કરોને એમના જીવનની પરિસ્થિતિ રજૂ કરે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો પાઠ આપણે અહીંયા આજના લેક્ચરમાં રાખીએ. આગળનો પાઠ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજે બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.